તો એક મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। વિદેશ મંત્રાલયમાં વિદેશી રાજદ્વારીઓની બેઠક શરૂ થઈ ચૂકી છે। વિવિધ વિદેશી જે રાજદ્વારીઓ છે તે ભારત આવી પહોંચ્યા છે અને તેઓની સાથે પણ બેઠકનો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। એક બાદ એક બેઠકોનું આયોજન થઈ રહ્યા છે। પહેલગામ હુમલાને લઈ ભારત સરકાર એક્શનમાં છે। તમામ ભારતીયોમાં અત્યારે આ ઘટનાને લઈ આક્રોશ છે। સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ। આ વચ્ચે સરકાર પણ એક્શનમાં અનેક દેશોના રાજદ્વારીઓને દિલ્હી ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે। રાજદ્વારીઓની બેઠકનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે। આ બેઠકમાં અમેરિકા, રશિયા, ચીનના રાજદ્વારીઓ પણ હાજર છે। તો દિલ્હી ખાતે આ મહત્વની બેઠક કે જેમાં રાજદ્વારીઓ અત્યારે ઉપસ્થિત છે। તો એક મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। વિદેશ મંત્રાલયમાં વિદેશી રાજદ્વારીઓની બેઠક શરૂ થઈ ચૂકી છે। વિવિધ વિદેશી જે રાજદ્વારીઓ છે તે ભારત આવી પહોંચ્યા છે અને તેઓની સાથે પણ બેઠકનો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। એક બાદ એક બેઠકોનું આયોજન થઈ રહ્યા છે। પહેલગામ હુમલાને લઈ ભારત સરકાર એક્શનમાં છે। તમામ ભારતીયોમાં અત્યારે આ ઘટનાને લઈ આક્રોશ છે। સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ। આ વચ્ચે સરકાર પણ એક્શનમાં અનેક દેશોના રાજદ્વારીઓને દિલ્હી ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે। રાજદ્વારીઓની બેઠકનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે। આ બેઠકમાં અમેરિકા, રશિયા, ચીનના રાજદ્વારીઓ પણ હાજર છે। તો દિલ્હી ખાતે આ મહત્વની બેઠક કે જેમાં રાજદ્વારીઓ અત્યારે ઉપસ્થિત છે।